રેલવે તંત્રની ગંભીર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ચોંકાવનારી ઘટના વાગરાથી પહાડ તરફ જતા માર્ગ પર સામે આવી છે. અહીં સ્થિત રેલવે ફાટક પર ગત રોજ 11:30 કલાકે જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ફાટકના બંને બેરિયર ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને જે પ્રકારે આ ઘટના બની છે તેણે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. સદનસીબે જે સમયે ટ્રેન ફાટક પરથી પસાર થઈ રહી હતી તે ક્ષણે કોઈ વાહન રેલવે ટ્રેક પર ન હોવાથી એક મોટી જાનહાનિ અને ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી. આ જીવલેણ પરિસ્થિતિમાં કેટલાક જાગૃત નાગરિકોએ સમય સૂચકતા દાખવીને બંને તરફથી આવતા વાહનોને રોકી દીધા હતા, જેને કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા બચી ગયા હતા. જો નાગરિકો સમયસર સક્રિય ન થયા હોત તો આ સ્થળ કદાચ સ્મશાનમાં ફેરવાઈ ગયું હોત. હવે સવાલ એ ઊભો થાય છે કે આટલી ગંભીર લાપરવાહી પાછળ કોણ જવાબદાર છે? શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ફરજ પરના ફાટકમેનની ગુનાહિત બેદરકારી? રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાગરાની આ ઘટનાએ દાવાઓની પોકળતા સાબિત કરી દીધી છે. જોકે આ ઘટના બાદ રેલવેના કર્મીએ જણાવ્યું હતું કે બેરિયરમાં ટેકનિકલ ખામી હોવાના કારણે અમે નીચેની સાઈડમાં ચેન લગાવેલ હતી. જોકે આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થયો હતો, જે બાદ અનેક સવાલો ઉદ્ભવ્યા હતા. આ ઘટના બાદ જાણવા મળ્યું હતું કે બેરિયરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી સુરક્ષાના ભાગરૂપે નીચેની તરફ ચેન લગાવવામાં આવી હતી. જોકે આ ખુલાસો લોકોના ગળે ઉતરે તેમ નથી, કારણ કે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર માત્ર સાંકળ બાંધીને આટલી મોટી ટ્રેન પસાર કરવી એ સુરક્ષાના માપદંડો સામે ગંભીર ખિલવાડ સમાન છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતાં જ લોકો